નમસ્તે. સરસ્વતી એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ વઘવાલા બોરસદ. આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 11 વિષય રસાયણ વિજ્ઞાન. મિત્રો, હવે આપણે જ્યારે બીજું ચેપ્ટર આ વીકની અંદર ચાલુ કર્યું છે એટલે તમે સમજી ગયા હશો કે ગવર્મેન્ટ 27 થી 29 તારીખની અંદર જે ટેસ્ટ લેવાની છે એમાં આપણા બીજું ચેપ્ટર એ સંપૂર્ણ છે. એમાં કેટલાક મુદ્દાઓ બીજા ચેપ્ટરમાં એવા હતા કે જે આપણે સ્કીપ કરવા પડ્યા હતા, જે લાઈવ ઇન્ટરેક્શનથી આપણે વધારે સારી રીતે એને તમારી આગળ મૂકી શકત. પણ મિત્રો, ગવર્મેન્ટના રૂલ્સ મુજબ આપણે બીજું ચેપ્ટર અહીંયા પૂરું કરવું પડશે અને ટેસ્ટની અંદર પ્રથમ અને બીજું ચેપ્ટર એ બંને ચેપ્ટર તમારે તૈયાર કરવા પડશે. તો મિત્રો, આપણો બીજા ચેપ્ટરનો કાલનો મુદ્દો હતો ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે આપણો મેઇન મુદ્દો છે કે પ્રકાશ એ કણ પ્રકૃતિ ધરાવે છે એના માટેના પુરાવા. એની અંદર આપણે પહેલું જે વાત કરી હતી તો એના માટેનો પહેલો પુરાવો હતો આપણી પાસે તો કે કાળા પદાર્થોમાંથી ઉત્સર્જિત થતા વિકિરણના સ્વભાવ દ્વારા આપણે સમજ્યા કે પ્રકાશ તે કણ પ્રકૃતિ ધરાવે છે. એ જ રીતે કાલે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર, જેને આપણે કહીશું ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, એના દ્વારા પણ આપણે સમજ મેળવી કે પ્રકાશ છે તે એક કણ સ્વભાવ ધરાવે છે, એક બંચ તરીકે તે હોય છે. અને આજનો આપણો મુદ્દો છે સૌથી અગત્યનો. મિત્રો, આ જે વિડીયો છે એ હવે પછીના વિડીયો જે આ બીજા ચેપ્ટરના જે બાકી રહી ગયેલા છે એ સૌથી અગત્યના છે અને તમારે સમજવાના પણ છે અને તમને 100% સમજ પડશે પણ ખરી, પણ તમારે પૂરેપૂરું ધ્યાન આપવું પડશે. વિડીયો તમારે સંપૂર્ણ જોવો પડશે. મિત્રો, મને ખબર છે કે તમે પૂરેપૂરો વિડીયો જોતા નથી, એટલા માટે તમને મુદ્દો છે એ મુદ્દો ક્લિયર નહીં થાય. માટે હું હજુ પણ તમને કહું છું કે તમારે વિડીયો પૂરેપૂરો જોવાનો છે, તો જ તમે સમજશો, તો જ તમને રસાયણ વિજ્ઞાન સારી રીતે આવડશે. તો મિત્રો, હવે પ્રકાશ તે કણ પ્રકૃતિ ધરાવે છે એના માટેનો એક બીજો મુદ્દો છે પરમાણ્વીય વર્ણપટ. આપણું બીજું જ ચેપ્ટર ચાલે છે. અહીંયા મેં કેટલાક મુદ્દાઓ નોટ્સ કરીને લાવ્યો છું જેથી આપણો વિડીયો વધારે એની લેન્થ ન થાય, તમારું નેટ છે એ નેટ વધારે ન વપરાય. એને ધ્યાનમાં રાખીને થોડુંક એના મુદ્દાઓ છે એ મુદ્દાઓ આપણે એના આજે જોવાના છે. તો પરમાણ્વીય વર્ણપટ શું છે એની સમજ મેળવતા પહેલાં આપણે ધીમે ધીમે પોઈન્ટ્સ વાઇઝ તમને ખબર પડે એ રીતે આપણે આગળ વધીશું. તો મિત્રો, આપણને ખબર છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકાશ હોય એ પ્રકાશની ઝડપ એ કયા માધ્યમમાંથી પસાર થાય છે તેના પર આધાર રાખે છે. અને એના પરિણામે જ્યારે કોઈ પ્રકાશનું એક કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય છે ત્યારે પોતાના મૂળ માર્ગ પરથી વિચલિત થાય છે, એટલે કે વક્રીભવન પામે છે. આ આપણે સામાન્ય રીતે ધોરણ 8માની અંદર જોયેલું છે. પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પસાર થાય છે ત્યારે બંને માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ તે વાંકું વળે છે, તેને આપણે વક્રીભવન કહીએ છીએ. આ આપણે ડેફિનેશન વક્રીભવનની જાણીએ છીએ. મિત્રો, પ્રકાશનું જે સફેદ કિરણ છે એ કિરણને આપણે ત્રિપાર્શ્વ એટલે કે પ્રિઝમ જેને આપણે કહીશું એ પ્રિઝમમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે આપણને ખબર છે શું થશે. સામે આપણે એક ફોટોગ્રાફી પ્લેટ રાખીએ ત્યારે એની ઉપર 7 રંગો આપણને દેખાય છે. મિત્રો, આ રીતે દેખાય છે તમને. હું અહીંયા મેં તમારા માટે આ રીતે એક ચિત્ર કાપીને તમારી સમક્ષ લાવ્યો છું. શ્વેત પ્રકાશનું જે આ કિરણ છે એને ત્રિપાર્શ્વ પ્રિઝમ, એ પ્રિઝમમાંથી જ્યારે આપણે પસાર કરીએ છીએ ત્યારે આ રીતે જાની વાલી પીના રા, આ રીતે આપણે ફોટોગ્રાફી પ્લેટ પર એના જુદા જુદા આ રંગો આપણે નિહાળી શકીએ છીએ, આપણે એને જોઈ શકીએ છીએ. આ રંગોને જોઈ શકીએ છીએ ને માટે એને આપણે દ્રશ્યમાન વિસ્તાર કહીએ છીએ. મિત્રો, દ્રશ્યમાન વિસ્તાર, આ જે વિસ્તાર છે ને એ વિસ્તાર દ્રશ્યમાન છે, જે આપણે જોઈ શકીએ છીએ, જેની આવૃત્તિ અને તરંગ લંબાઈ વિશે આપણે બીજા ચેપ્ટરના આગળના વિડીયોમાં તેનો અભ્યાસ મિત્રો આપણે કરેલો છે. બરોબર. હવે આપણે અહીંયા જોવાનું એ છે
એવું કહેવા માંગે છે કે જ્યારે પણ પસાર થાય છે પ્રિઝમમાંથી ત્યારે ટૂંકી તરંગ લંબાઈ વાળું કિરણ, મિત્રો ધ્યાનથી આપણે સમજીશું, ટૂંકી તરંગ લંબાઈ એટલે જેની આવૃત્તિ વધારે હોય તેની તરંગ લંબાઈ ટૂંકી હોય, એ કિરણ મોટી તરંગ લંબાઈ વાળા વિકિરણ કરતા વધુ વળાંક લે છે, એટલે કે વધુ વક્રીભવન પામે છે. તો મિત્રો અહીંયા આપણે જોઈએ કે કયું જે કિરણ છે તે વધુ વળાંક લે છે, તમને જોઈને જ સમજાઈ જશે. ચલો અહીંયાથી આ બહાર નીકળતા જે કિરણો છે એ બહાર નીકળતા કિરણો પૈકી તમે જુઓ જોઈ કયું કિરણ સૌથી વધારે, તો પહેલું જાંબલી, નીલો, વાદળી, પીળો, લીલો, પીળો, નારંગી અને રાતો. તો આ પૈકી અહીંયા જાંબલી રંગનું જે કિરણ છે એ જાંબલી રંગનું કિરણ સૌથી વધારે અહીંયાથી વક્રીભવન પામેલું મને દેખાય છે, અને રાતા રંગનું ઓછું વક્રીભવન પામે છે. તો એનો મતલબ કે જાંબલી રંગની તરંગ લંબાઈ કેવી હોવી જોઈએ? ટૂંકી હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો? આ તમારે એમસીક્યુની અંદર એક માર્ક્સની અંદર પૂછાય એવો પ્રશ્ન છે. જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી છે, એનો મતલબ કે તેની આવૃત્તિ સૌથી વધુ છે, બરોબર? તો અહીંયા આપણે એ બાબત સ્પષ્ટ થઈ. એક બીજો મુદ્દો છે કે દ્રશ્ય પ્રકાશના બધા જ રંગો. હવે દ્રશ્ય પ્રકાશના બધા જ રંગો એટલે આપણે જે આ બધા જ રંગો જોયા ને એ આપણે નિહાળી શકીએ છીએ, માટે એને આપણે દ્રશ્યમાન વિસ્તાર કહીશું, માટે એને દ્રશ્ય પ્રકાશના રંગો કહીશું, બરોબર? એ રંગો કે જેના વિકિરણની આવૃત્તિ, બરોબર, એ વિકિરણની આવૃત્તિ જાંબલીથી લાલ રંગ સુધીની કેટલી છે? તો એ મેં લખેલી છે, જો 7.50 × 10⁻14 હર્ટ્ઝથી 4 × 10⁻14 હર્ટ્ઝ. તો કોની વધારે આવૃત્તિ? જાંબલી રંગ. તો મેં હમણાં જ તમને કહ્યું કે જેની આવૃત્તિ વધારે તેની તરંગ લંબાઈ ટૂંકી. તો આ ટૂંકી તરંગ લંબાઈ એટલે શું આવશે? ટૂંકી તરંગ લંબાઈ જાંબલી રંગની છે અને એની આવૃત્તિ વધુ છે, બરોબર? એટલે એનો મતલબ તો અહીંયા તરંગ લંબાઈ અને આવૃત્તિનો જે સંબંધ છે વ્યસ્ત પ્રમાણનો એ અહીંયા આપણને માલુમ પડે છે. તો શું કહેવા માંગે છે? ચલો જોઈએ આપણે. તો એ જે બધા જ રંગો છે એ એકબીજામાં ભળી જતા હોવાથી તે સતત વર્ણપટ રચે છે. મિત્રો આપણે આગળ પણ સતત કોને કહેવાય, સતત વર્ણપટ કોને કહેવાય એ વાત આપણે આગળ પણ કરી હતી, બરોબર? અહીંયા જે સતત વર્ણપટની વાત કરે છે, તો આ જે આપણને ફોટોગ્રાફિક પ્લેટ પર આવા જુદા જુદા રંગો આપે છે તેને એક પ્રકારનું વર્ણપટ કહીએ છીએ આપણે. હવે આ વર્ણપટની અંદર આને સતત કહેવાનું કારણ એટલા માટે છે મિત્રો કે આની અંદર જાંબલી રંગ, નીલા રંગમાં નીલો રંગ, વાદળી રંગમાં વાદળી રંગ, લીલા રંગમાં લીલો રંગ, પીળા રંગમાં પીળો રંગ, નારંગી રંગમાં નારંગી રંગ, રાતા રંગમાં આ રીતે એકબીજાની અંદર ભળી જાય છે મિત્રો, માટે તે સતત તરીકે આપણે તેને ઓળખવામાં આવે છે. સતત વર્ણપટ આપણે એને કહીએ છીએ. ખ્યાલ આવી ગયો તમને? ચલો, તો આ બાબત આપણે અહીંયા ક્લિયર કરીશું. અને આ સાતેવ રંગો જો પાછા આપણે ભેગા કરીને જો આપણે પ્રિઝમ પર પડવા દઈએ તો પાછું શ્વેત પ્રકાશનું કિરણ આપણને પાછું મળશે. તો આ વાત અહીંયા આપણને બીજો મુદ્દો ક્લિયર થયો. હવે ત્રીજો મુદ્દો જુઓ, સૌથી અગત્યનો છે. ઉત્તેજિત પરમાણુ, અણુ કે આયન મૂળ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા ઉર્જાનું વિકિરણ રૂપે ઉત્સર્જન કરે છે. સૌથી અગત્યનો એક શબ્દ આપણે મિત્રો સમજવાના છે અહીંયા એટલે હું અહીંયા લખીને લાવ્યો છું જેથી તમને સમજાવવામાં મને સરળતા રહે અને તમને સમજવામાં પણ સરળતા રહે. તો પહેલી વસ્તુ કે કોઈ પણ પરમાણુ હોય એ પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં ક્યારે આવે? પરમાણુ, અણુ કે આયનને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવો હોય તો શું કરવું પડે? ઉત્તેજિત અવસ્થામાં લઈ જવો એનો મતલબ તેમાં રહેલા ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોનને એક કક્ષામાંથી એના પછીની કક્ષામાં કે એના પછીની કક્ષામાં દૂર દૂર સુધી તેને લઈ જવો, એને આપણે અહીંયા ઉત્તેજિત પરમાણુ, અણુ કે આયન કહીએ છીએ. તો તે ઉત્તેજિત ક્યારે બને? તો એના માટે મિત્રો અહીંયા મેં લખેલું છે સ્પષ્ટ કે પરમાણુ કે અણુ ઉત્તેજિત અવસ્થામાં ત્યારે જ આવે કે જ્યારે તે દ્રવ્ય સાથે પારસ્પરિક ક્રિયા કરે, બરોબર? કાં તો તે ઉર્જાનું શોષણ કરે, તેને ગરમી મળે, તેને ગરમ કરીએ, કાં તો તેના ઉપર વિકિરણનો મારો ચલાવીએ, ત્યારે તે મૂળ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં જાય છે. એટલે અહીં આગળ મેં સીધી જ તમને વાત કરેલી છે ઉત્તેજિત પરમાણુ, અણુ કે આયન. મિત્રો જ્યારે પણ હું અહીંયા તમને થોડુંક ભાર આપીને વાત કરું છું ત્યારે અહીંયા સમજવાનું છે, અહીંયા આ જે બાબત છે તે ઉત્સર્જન વર્ણપટ પર હું તમને લઈ જાઉં છું.
એટલે જ્યારે વર્ણપટ બે પ્રકારના છે મિત્રો, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ. હવે ઉત્સર્જન વર્ણપટને મારે સમજાવવું હોય ત્યારે અહીં આગળ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઉત્તેજિત પરમાણુ અણુ કે આયન મૂળ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા ઉર્જાનું વિકિરણ રૂપે ઉત્સર્જન કરે છે. એટલે કે એ એક્સાઇટેડ સ્ટેટમાં ગયો હોય પરમાણુ અને મૂળ અવસ્થામાં આવે ત્યારે તેને મેળવેલી ઉર્જાનું તે શું કરશે? વિકિરણ સ્વરૂપે પાછું તે ઉત્સર્જન કરે, મુક્ત કરે. તેના કારણે શું કરશે? તો કે સંવેદનશીલ પડદા પર ઉત્સર્જન વર્ણપટ રચાય છે. આને મિત્રો ઉત્સર્જન વર્ણપટ કહેવાશે. હું તમને અહીંયા એક ચિત્ર દ્વારા હું તમને બતાવું છું કે ઉત્સર્જન વર્ણપટ એ શું છે. તો જુઓ મિત્રો, અહીંયા તમને ચિત્રની અંદર તમારી ટેક્સ્ટ બુકની અંદર એક સ્પષ્ટ ચિત્ર આપેલું છે. એક નમૂનો અહીંયા બતાવેલો છે, ઉત્તેજિત નમૂનો મિત્રો. એ ઉત્તેજિત નમૂનો એ પરમાણુ અણુ કે આયનનો ઉત્તેજિત નમૂનો છે, જે ઉત્તેજિત અવસ્થામાં પહેલેથી આપણે લીધેલો છે. એટલે આ વાત સૌથી ક્લિયર આપણે રાખીશું. ઉત્સર્જન વર્ણપટમાં શું જોઈએ? ફરી તમને કહું છું કે ઉત્સર્જન વર્ણપટની જ્યારે વાત કરીએ ત્યારે ઉત્તેજિત નમૂનો લેવો પડે. ત્યારે આ ઉત્તેજિત નમૂનો જે છે એમાંથી નીકળતું જે કિરણ છે, એના જે વિકિરણો છે એને પ્રિઝમ પર પડવા દેવામાં આવે છે અને પ્રિઝમમાંથી તે જ્યારે બહાર નીકળે છે ત્યારે આ એક ફોટોગ્રાફિક પ્લેટ કે સંસૂચક કે જેને ઇન્ડિકેટ કરે છે તેના પર પડવા દેવામાં આવે છે. ત્યારે કંઈક આ રીતે તેનું વર્ણપટ રચાય છે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે કાળા કાળા ભાગની અંદર રંગીન લીટીઓ તમને દેખાય છે. તમે તમારી ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. ખૂબ જ ધ્યાનથી તમે જોશો તો તમને ખ્યાલ આવશે. ઉત્સર્જન વર્ણપટની અંદર શું છે? તો કે કાળી આખી ફિલ્મ છે એની અંદર રંગીન લીટીઓ દેખાય છે. બરોબર, ખાસ આપણે ધ્યાન રાખીશું. કાળી ફિલ્મ પર અહીંયા રંગીન લીટીઓ દેખાય છે. બરોબર, અને એની અંદર તમે જુઓ કે રંગીન લીટીઓ વચ્ચેનો જે તફાવત છે જગ્યા, એ જગ્યા આગળ જતા વધતી જાય છે. એટલે કે વધતી તરંગ લંબાઈ એની વધતી જાય છે. તો આવા વર્ણપટને આપણે ઉત્સર્જન વર્ણપટ તરીકે ઓળખીએ છીએ. પહેલેથી જ આપણે ઉત્તેજિત નમૂનો લેવા છે અને તેમાંથી વિકિરણ સ્વરૂપે જે આપણને ઉર્જા ઉત્સર્જન થાય તે આપણને ઉત્સર્જન વર્ણપટ તરીકે આપણને મળે છે. તો આ બાબત અહીંયા આપણને ક્લિયર થવી જ જોઈએ મિત્રો. એટલે અહીંયા આગળ મેં લખેલું છે કે ઉત્તેજિત પરમાણુ અણુ કે આયન મૂળ સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરવા ઉર્જાનું વિકિરણ રૂપે ઉત્સર્જન કરે છે ત્યારે તેના કારણે સંવેદનશીલ પડદા પર ઉત્સર્જન વર્ણપટ રચાય છે. જો તમારે મિત્રો એની ડેફિનેશન લખવી હોય તો હું બોલું છું અહીંયા, તમારે નોંધવી હોય તો નોંધી દેજો, નોંધવી હોય તો નહીં, નોંધી જ દેજો. તો મિત્રો, એક વ્યવસ્થિત ડેફિનેશન આ રીતે લખી શકાય. અહીંયા મેં આખી સમજૂતી લખેલી છે એની. તો કોઈ પદાર્થ કે જેણે ઉર્જાનું અવશોષણ કરેલ છે. અવશોષણ એટલે શોષવું, ઉર્જાનું શોષણ કરેલ છે. બરોબર, પદાર્થે પહેલેથી ઉર્જાનું શું કર્યું? શોષણ કર્યું. એટલે તે ઉત્તેજિત અવસ્થામાં ગયો કે નહીં? હા. તો હવે ધ્યાનથી સાંભળો. કોઈ પદાર્થ કે જેને ઉર્જાનું અવશોષણ કરેલ છે તેના વડે ઉત્સર્જિત થયેલા વિકિરણના વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. મિત્રો, મેં આ સમજાયું અને અત્યારે હું બોલ્યો એ બંને એકનું એક જ છે. બરોબર, પણ જ્યારે ડેફિનેશનમાં આપણે લખવું હોય ત્યારે આ રીતે આપણે વ્યવસ્થિત લખી શકીએ. ફરી બોલું છું મિત્રો, કોઈ પદાર્થ કે જેણે ઉર્જાનું અવશોષણ કરેલ છે અથવા તો શોષણ કરેલ છે તેના વડે ઉત્સર્જિત થયેલા વિકિરણના વર્ણપટને ઉત્સર્જન વર્ણપટ કહે છે. તો આ રીતે આપણે ઉત્સર્જન વર્ણપટની ડેફિનેશન લખી શકીએ. ચલો, હવે આપણે આગળનો મુદ્દો જોઈશું. હવે ઉત્સર્જન વર્ણપટમાં જ્યારે ઇલેક્ટ્રોન ધરા અવસ્થામાં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત વિકિરણને લીધે તે મળતું હોય છે વર્ણપટ મિત્રો. બરોબર, ઇલેક્ટ્રોન શું કરે છે? અહીંયા આપણે પહેલેથી જ ઇલેક્ટ્રોનને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવાનો છે. બરોબર, એટલે કે તે મૂળ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થાની અંદર પહેલેથી લઈ જવાનો અને ઉત્તેજિત અવસ્થામાંથી જ્યારે આપણે એને ધરા અવસ્થામાં લાવીએ છીએ ત્યારે તે સંક્રમણ કરે છે. બરોબર, સંક્રમણ કરે છે. સંક્રમણ શબ્દ બહુ જ અગત્યનો છે મિત્રો. તો કે ધારો કે n બરાબર 5 કક્ષામાં હોય તો એમાંથી 4માં આવે, એમાંથી 3માં આવે, એમાંથી 2માં આવે. બરોબર, એ રીતે એનું સંક્રમણ થાય છે. એટલે કે ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં એનું સંક્રમણ થાય છે ને ત્યારે એ ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન કરે છે અને ત્યારે તે મળે છે. તો મિત્રો,
આ થઈ ઉત્સર્જન વર્ણપટની સમજૂતી. મને આશા છે કે તમને આની સમજૂતી પ્રોપર મળી ગઈ હશે. આપણે ઉત્સર્જન વર્ણપટમાં એક જ વસ્તુ યાદ રાખીશું કે શરૂઆતમાં જે આપણે લેવાનું છે તે ઉત્તેજિત અવસ્થાની અંદર જ પદાર્થ લેવાનો છે, અણુ, પરમાણુ કે આયન લેવાનો છે, અને તે જ્યારે ઉર્જા ગુમાવે ને ત્યારે ઉત્સર્જન વર્ણપટ મળે છે. બસ આ બાબત આપણે ધ્યાન રાખીશું સમજવા માટે. ચલો હવે આપણે અવશોષણ વર્ણપટ, તેનો એક બીજો ભાગ છે, એના પર આપણે જઈશું. એને સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. તો આપેલ પદાર્થમાંથી વિકિરણ પસાર કરતા, મિત્રો અહીંયા સૌથી અગત્યનું વસ્તુ છે, આપણે વિકિરણ શામાંથી પસાર કરવાનું છે? આપેલ પદાર્થમાંથી. તો આપણે પદાર્થ લેવો પડશે. એમાંથી જ્યારે વિકિરણ પસાર કરતા તે અમુક તરંગ લંબાઈના વિકિરણ શોષે છે. મિત્રો જ્યારે પણ આપણે વિકિરણ પદાર્થમાંથી પસાર કરીશું ને ત્યારે શું થશે કે અમુક તરંગ લંબાઈ વાળા વિકિરણો તે શોષી લેશે. બધા જ વિકિરણો બહાર નહીં કાઢી નાખે, અમુક શોષી લેશે. પરિણામે તે પદાર્થની પાર નીકળતા વિકિરણોમાંથી જે ગુમ થયેલી તરંગ લંબાઈ વાળા વિકિરણો હોય ને એ વિકિરણોના સ્થાને પ્રકાશ શું કરશે? સંવેદનશીલ પડદા પર કાળી કાળી લીટીઓ અથવા તો કાળી કાળી જગ્યાઓ રચાય છે, અને આવા વર્ણપટને અવશોષણ વર્ણપટ કહે છે. મિત્રો હું આને જ્યારે તમને ચિત્રમાં બતાવીશ ને એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે. તો જુઓ અહીં આગળ આ તમારું પાઠ્યપુસ્તક છે ને એ શ્રીમદ ભગવદ્ ગીતા જેવું કામ કરે છે મિત્રો. એટલે પાઠ્યપુસ્તક આપણે પહેલું ધ્યાન પર લઈશું. ચલો મિત્રો અહીં આગળ તમે જુઓ તો કે આ એક સફેદ પ્રકાશનો એક પુંજ છે, એનો સ્ત્રોત છે, અને વચ્ચે અહીં આગળ એક અવશોષિત નમૂનો મૂકેલો છે. એટલે મેં તમને કહ્યું ને કે કોઈ પદાર્થમાંથી વિકિરણ પસાર કરીએ તો આ વિકિરણ આ પદાર્થમાંથી પસાર કરીએ છીએ, અહીંયા એક પ્લેટમાંથી પસાર કરીએ છીએ, બરોબર, અને તે પ્રિઝમમાં પડવા દઈએ છીએ, અને પ્રિઝમમાંથી બહાર નીકળતી જે તરંગ લંબાઈઓ છે એ તરંગ લંબાઈઓ પૈકી અમુક તરંગ લંબાઈઓ આ જે નમૂનો છે તે શોષી લે છે મિત્રો, બરોબર. એટલે આ જે અવશોષિત નમૂનો છે ને તે અમુક તરંગ લંબાઈ વાળો પ્રકાશ તે શોષી લે છે, અને આને જે તરંગ લંબાઈ વાળો પ્રકાશનું શોષણ કર્યું હશે ને એની અહીંયા આગળ જુઓ આ ફિલ્મની અંદર, આ રંગીન ફિલ્મની અંદર કાળી પટ્ટીઓ દેખાય છે. જોયું તમે? આ રંગીન ફિલ્મની અંદર કાળી પટ્ટીઓ દેખાય છે, જેને આપણે અવશોષણ વર્ણપટ કહીએ છીએ. ઉત્સર્જન વર્ણપટની અંદર કાળી ફિલ્મમાં રંગીન લીટીઓ દેખાય છે, અને અહીં આગળ જુઓ અવશોષણ વર્ણપટમાં શું થાય છે તો કે રંગીન જે ફિલ્મ છે એની અંદર આ જે બ્લેક લીટીઓ દેખાય છે ને તે શું છે તો કે ગુમ થયેલી તરંગ લંબાઈ છે. આ ગુમ થયેલી તરંગ લંબાઈની સ્પેક્ટ્રા આપેલા છે અહીં આગળ, બરોબર. તો આ રીતે ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ એ શું છે એ આપણે અહીંયા ક્લિયર કરીએ. ચલો બીજી એકવાર આપણે જોઈ લઈએ. આપેલ પદાર્થમાંથી વિકિરણ પસાર કરતા તે અમુક તરંગ લંબાઈના વિકિરણ શોષી લેશે. કોણ શોષી લેશે તો કે જે પદાર્થમાંથી પસાર કરીએ છીએ ને તે પદાર્થ. પરિણામે તે પદાર્થની પાર નીકળતા વિકિરણોમાંથી ગુમ થયેલી તરંગ લંબાઈ વાળા વિકિરણોના સ્થાને શું થશે? તે પડદા પર શું દેખાશે? કાળી જગ્યાઓ રચાય છે, અને આવા વર્ણપટને અવશોષણ વર્ણપટ કહેવાય છે. સૌથી અગત્યનો મિત્રો આ પોઈન્ટ છે, અવશોષણ વર્ણપટ અને ઉત્સર્જન વર્ણપટ. આને તમારે સમજવાનું છે. ઉત્સર્જન વર્ણપટમાં અહીંયા કોઈ પદાર્થની જરૂર નથી, જ્યારે અવશોષણ વર્ણપટની અંદર આપણે પદાર્થમાંથી વિકિરણ પસાર કરવાના છે. ખ્યાલ આવી ગયો તમને? એમાં ઉત્સર્જન વર્ણપટમાં આપણે અગાઉથી જ શરૂઆતની અંદર જ શું કરીએ છીએ તો કે ઉત્તેજિત અવસ્થામાં રહેલો પદાર્થ આપણે લઈએ છીએ, એટલા માટે. ચલો હવે આ ઉત્સર્જન તમને એમ મિત્રો થતું હશે કે આ ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ દ્વારા તમને ખબર નહીં હોય કે એના દ્વારા આજે રસાયણ વિજ્ઞાનની અંદર ઘણા બધા તત્વોની શોધો પણ થઈ ગઈ, અને આનો જે અભ્યાસ છે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટના જે અભ્યાસ છે એ અભ્યાસને આપણે સ્પેક્ટ્રોસ્કોપી કહેવામાં આવે છે. સ્પેક્ટ્રોસ્કોપી સૌથી અગત્યનો મિત્રો આ શબ્દ છે, જેને આપણે ખાસ આપણે ધ્યાનમાં રાખીશું, કારણ કે આ ટોપિક પર ઘણા બધા આજે સાયન્ટિસ્ટો રિસર્ચ પણ કરે છે, બરોબર, જેને આપણે વર્ણપટ દર્શકી કહીશું. વર્ણપટ દર્શકી ગુજરાતી નામ તો બહુ અઘરા આપેલા છે, ઇંગ્લિશ નામ સારું છે સ્પેક્ટ્રોસ્કોપી, બરોબર. એટલે ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટના અભ્યાસને આપણે શું કહીશું? સ્પેક્ટ્રોસ્કોપી કહીશું. ચલો હવે આપણે આગળ જોઈએ.
તો જે આપણે દ્રશ્યમાન પ્રકાશનું વર્ણપટ કે જેની આપણે આગળ ચર્ચા કરી તે સતત છે. એનું કારણ છે મિત્રો તો કે દ્રશ્યમાન પ્રકાશની બધી જ તરંગ લંબાઈઓ એટલે કે લાલથી જાંબલી કાં તો જાંબલીથી લાલ, બરોબર, એ વર્ણપટમાં દેખાય છે. આ આપણે ધ્યાન રાખીશું. હવે એક બીજો પોઈન્ટ સૌથી અગત્યનો છે, એની આપણે ચર્ચા કરીએ. હવે જ્યારે આપણે વાયુમય કલામાં પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ એ લાલથી જાંબલીની તરંગ લંબાઈનો ફેલાવો સતત દર્શાવતા નથી. મિત્રો સમજજો હા, અહીંયા હું શું કહેવા માંગુ છું એ કે જ્યારે પણ આપણે વાયુમય કલા લઈએ, વાયુમય કલા એટલે બાષ્પ અવસ્થામાં કોઈ પરમાણુ આપણે જ્યારે લઈશું ત્યારે તે શું કરશે, ત્યારે તેવા પરમાણુઓના ઉત્સર્જન વર્ણપટ જે હશે ને એ ઉત્સર્જન વર્ણપટ જે લાલથી જાંબલી આપણને મળશે ને તે સતત નહીં મળે મિત્રો. કોઈ આપણે ધારો કે ચલો H2 વાયુ લઈએ, N2 વાયુ લઈએ, બરોબર, આવા કોઈ આપણે વાયુ લઈશું અને એનું જ્યારે ઉત્સર્જન વર્ણપટ આપણે લઈશું ત્યારે તે લાલથી જાંબલીની જે તરંગ લંબાઈ જે આપણે જોઈ ને સતત જે આપણે જોઈ ને જાની વાલી પીનારા, જાંબલી છે તે નીલા રંગમાં, નીલો રંગ છે તે વાદળી રંગમાં ભળી જાય છે, અહીંયા એવું નહીં થાય. એટલે અહીંયા સતત નહીં મળે મિત્રો જ્યારે વાયુમય કલા હશે ત્યારે. એ હું તમને સમજાવવા માંગુ છું. પણ અમુક જ જગ્યાઓએ વિશિષ્ટ તરંગ લંબાઈઓ અને તેમની વચ્ચે કાળો અવકાશ દર્શાવે છે, બરોબર. અને જ્યારે આવું થાય ત્યારે એને આપણે આવા વર્ણપટને રેખા વર્ણપટ અથવા તો પરમાણવીય વર્ણપટ તરીકે આપણે ઓળખીએ છીએ, જે આપણા મુદ્દાનું નામ છે મિત્રો, રેખા વર્ણપટ અથવા તો પરમાણવીય વર્ણપટ. ફરી મિત્રો હું તમને સમજાવી દઉં. જ્યારે પણ આપણે પરમાણુઓને વાયુમય કલામાં લઈએ છીએ ત્યારે તેનું ઉત્સર્જન વર્ણપટ લાલથી જાંબલીની તરંગ લંબાઈનો ફેલાવો સતત દર્શાવતા નથી, પણ અમુક જ જગ્યાઓએ વિશિષ્ટ તરંગ લંબાઈઓ અને તેમની વચ્ચે કાળો અવકાશ દર્શાવે છે. વિશિષ્ટ તરંગ લંબાઈઓ દર્શાવે છે અમુક જગ્યાએ અને તેમની વચ્ચે શું હશે, કાળો અવકાશ દર્શાવે છે. આવા વર્ણપટને આપણે પરમાણવીય વર્ણપટ અને રેખા વર્ણપટ, આવા વર્ણપટને આપણે અસતત વર્ણપટ પણ કહેવામાં આવે છે, અસતત વર્ણપટ, બરોબર. તો મિત્રો એને હું તમને અહીંયા એક આકૃતિ દ્વારા બતાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા તમે જુઓ, અહીંયા અસતત વર્ણપટની અંદર રેખીય ઉત્સર્જન વર્ણપટ, પરમાણવીય વર્ણપટ મેં અહીંયા બતાવ્યું છે મિત્રો. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે છે તે પ્રકાશનું ઉદ્ગમ સ્થાન છે, બરોબર. હવે એ છે તે વાયુમય પરમાણુમાંથી પસાર કરવામાં આવે છે. એની આગળ વાયુમય પરમાણુનો નમૂનો મૂકવામાં આવે છે ત્યારે તે ઉર્જાનું સૌપ્રથમ શું કરશે, શોષણ કરશે. ત્યારબાદ તે શોષિત ઉર્જામાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી રેખાઓનું જ ઉત્સર્જન કરશે, બરોબર. ચોક્કસ કહું છું હું તમને, શું કહું છું, અહીંયાથી બધી જ તરંગ લંબાઈઓ ઉત્સર્જન નહીં કરે, ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી રેખાઓનું ઉત્સર્જન કરશે. અને આ પ્રકારનું જે વર્ણપટ પ્રિઝમમાંથી પસાર કરીને જે પડદા પર આપણે ઝીલીએ છીએ તેને રેખીય વર્ણપટ કહેવામાં આવે છે, બરોબર. એટલે અહીં આગળ જે છે એ અમુક જે ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતી જ આપણને લાઈન મળશે અને વચ્ચે બ્લેક લાઈન મળશે આપણને, જે અહીંયા વધારે સ્પષ્ટ આપણને ટેક્સ્ટ બુકની અંદર ના કરેલું હોય પણ અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યારે તે પરમાણવીય વર્ણપટ ઉદ્ભવે છે. તો એના માટે ખાસ અગત્યનું છે અહીંયા આપણે જે સમજવાનું વાયુમય પરમાણુ. આપણે પરમાણુ કેવો લેવાનો છે, વાયુમય પરમાણુ લેવાનો છે, બરોબર. ચલો, તો આ થયું આપણે રેખા વર્ણપટ. આપણે 3-4 બાબતો આપણે સમજ્યા. ઉત્સર્જન, પહેલા વર્ણપટ એટલે શું, પછી ઉત્સર્જન વર્ણપટ, પછી અવશોષણ વર્ણપટ, પછી આપણે રેખીય વર્ણપટ એટલે કે આ પરમાણવીય વર્ણપટ, એની પણ આપણે સમજણ મેળવી. હવે આપણે એનો ઉપયોગ જોઈએ કે આ બધું કામ થઈ ગયું, પણ એના દ્વારા શું નક્કી થયું, શું એનો ફાયદો શું છે મિત્રો. તો મિત્રો ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં દરેક તત્વને પોતાનો વિશેષ રેખા ઉત્સર્જન વર્ણપટ હોય. દરેક તત્વ જે હોય છે એનો પોતાનો વિશેષ રેખા ઉત્સર્જન વર્ણપટ હોય. સૌથી અગત્યની બાબત મિત્રો આ, બરોબર. દરેક તત્વનું પોતાનું વિશેષ, પોતાની અલગ છાપ હોય મિત્રો. જેમ કે હું તમને કહું કે કોઈ બે વ્યક્તિ હોય, કોઈ પણ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ સમાન હોતી નથી, તેમ કોઈ પણ બે તત્વો જે હોય છે એ બે તત્વોના રેખીય ઉત્સર્જન વર્ણપટ પણ ક્યારેય સમાન હોય નહીં. આનું કારણ શું હોય મિત્રો, કે તે તત્વોની ઉર્જાનું સ્તર મિત્રો અસમાન હોય, તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા અસમાન હોય છે. જો આ મુદ્દો તમારે નોંધવાનો છે, યાદ રાખજો હું શું કહું છું. ઇલેક્ટ્રોનીય રચનાના અભ્યાસમાં દરેક તત્વને પોતાનો વિશેષ રેખા ઉત્સર્જન વર્ણપટ હોય. દરેક
દરેક તત્વોની પોતાની ઓળખ હોય અને એ ઓળખ એટલે રેખા ઉત્સર્જન વર્ણપટ, જે અન્ય તત્વોના વર્ણપટથી તદ્દન ભિન્ન હોય છે અને તેથી પરમાણ્વીય વર્ણપટની લાક્ષણિક રેખાઓનો ઉપયોગ કરીને આપણે અજ્ઞાત પરમાણુઓને ઓળખી શકીએ છીએ મિત્રો. એટલે મેં તમને સમજાવ્યું ને કે કોઈ પણ બે વ્યક્તિ હોય એની ફિંગરપ્રિન્ટ ક્યારેય સમાન ન હોય, એ જ રીતે બે તત્વો હોય એના રેખીય વર્ણપટ ક્યારેય સમાન ન હોય. એનું કારણ છે કે દરેક તત્વની અંદર જે રહેલી ઉર્જા હોય છે એ ઉર્જા અસમાન હોય, જુદી જુદી હોય માટે. અને આની સમજણ સૌ પ્રથમ આપણને રોબર્ટ બુન્સેન નામના વૈજ્ઞાનિકે રેખા વર્ણપટનો ઉપયોગ કરીને મિત્રો આપી હતી. આપણે આ સમજવાનું છે, એટલા માટે આપણે આ વૈજ્ઞાનિકને આજે આપણે યાદ કરીએ છીએ. રેખા વર્ણપટનો ઉપયોગ સૌ પ્રથમ કોને કર્યો? રોબર્ટ બુન્સેને કરેલો છે, બરોબર. અને એના દ્વારા તમને ખ્યાલ નહીં હોય, રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ આવા તત્વોની શોધ ત્યારે જ થઈ કે આ સ્પેક્ટ્રોસ્કોપીની આપણે ઓળખ કરી. ત્યારે આ સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી આપણે આ રૂબિડિયમ, સીઝિયમ, થેલિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, સ્કેન્ડિયમ વગેરે તત્વોની આપણે શોધ કરી. એના જે ખનિજો હોય ને એ ખનિજોનું પૃથ્થકરણ સ્પેક્ટ્રોસ્કોપ વડે કરી અને ફરી ખ્યાલ આવ્યો કે આ રૂબિડિયમ છે, આ સીઝિયમ છે, એની અલગ અલગ ઓળખ કરી. એટલું જ નહીં, પરંતુ મિત્રો જે સૂર્યની અંદર જે હિલિયમ છે ને એ હિલિયમની ઓળખ પણ મિત્રો આ રીતે જ થઈ હતી, બરોબર. સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી જ સૂર્યમાં હિલિયમ તત્વની શોધ થઈ હતી. તો આ બાબતો આપણે યાદ રાખીશું મિત્રો. મને આશા છે કે આજના વિડીયોમાં તમને કમ્પ્લીટ સમજ પડી ગઈ હશે. ન કદાચ ખ્યાલ આવે તો વિડીયોને વારંવાર તમે જોજો, જેથી તમે એનાથી ક્લિયર થશો. ઓકે, થેન્ક યુ.